પોલીસ મેં પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ, બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામનાઓની સૂચના તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાગર સાંભળા સાહેબ ભચાઉ વિભાગ ભચાઉનાઓ તરફથી જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓને ભેદ ઉકેલવા તથા અટકાવવા માટે જરૂરી સૂચના આપેલ હોય રાપર પોલીસ સ્ટેશનના રામવાવ ગામે થયેલ ભેંસો ચોરીનો બનાવને કોઈ અજાણ્યા ઇસમો દ્વારા ચોરી કરી ગયેલ બનાવ બનેલ હોય જે અન્વયે રાપર પોલીસ સ્ટેશનના ગુના રજિસ્ટર નંબર 119930260077 BNS કલમ 303(2) મુજબનો ગુનો દાખલ થયેલ। આ ચોરીના ભેદ ઉકેલવા માટે રાપર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર JB બુબડિયાનાઓએ રાપર પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી સતત પ્રયત્નશીલ રહી CCTV ફૂટેજ ચેક કરી ટેકનિકલ એનાલિસિસ તેમજ હ્યુમન સોર્સના આધારે આ ગુનામાં સંડોવાયેલ આરોપીને ગણતરીના દિવસોમાં ચોરીમાં ગયેલ એક ભેંસ એક પાડી સાથે પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે। પકડાયેલ આરોપીનું નામ મોહમ્મદ સબીર દૌલત ખાન બલોચ, ઉંમર વર્ષ 23, રહે સેસણ નવા, તાલુકો દિયોદર, જિલ્લો વાવ, થરાદ। શોધી કાઢેલ ગુનાઓની વિગત રાપર પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર નંબર 119930260077 BNS કલમ 303(2) કબજે કરેલ મુદ્દામાલ ચોરીમાં ગયેલ ભેંસો નંગ 2 1,15,000, પિકઅપ ડાલુ 3,50,000, કુલ રૂપિયા 4,65,000। કામગીરી કરનાર પોલીસ અધિકારી કર્મચારી આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી JB બુબડિયા તથા સર્વેલન્સ સ્ટાફ રાપર પોલીસ સ્ટેશન દ્વારા સાથે રહીને કરવામાં આવેલ છે।